ઝપાટો રાશન કાર્ડ ઈ-કેવાયસી માટે લાંચ લેતા 3 ઝડપાયા। રાજ્યમાં ભ્રષ્ટાચાર નાબૂદી માટે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા મામલતદાર કચેરીમાં એક સફળ છટકું ગોઠવીને રાશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવાની કામગીરી માટે લાંચ લેતા એક કમ્પ્યુટર ઓપરેટર અને 2 વચેટિયાઓ સહિત કુલ 3 શખ્સોને એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા છે। આ ઘટનાને પગલે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર આચરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। પ્રાપ્ત વિગત અનુસાર એક જાગૃત નાગરિકે પોતાના રાશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવા માટે તાલાલા મામલતદાર કચેરીનો સંપર્ક કર્યો હતો। આ કામગીરી માટે ત્યાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર મહેન્દ્ર પટાટ વતી 2 અન્ય ઈસમો અલ્પેશ દુધરેજિયા અને સંજય વાળાએ અરજદાર પાસેથી ₹200ની લાંચની માંગણી કરી હતી। અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક જૂનાગઢ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે એસીબીના અધિકારીઓએ મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં છટકું ગોઠવ્યું હતું। યોજના મુજબ કમ્પ્યુટર ઓપરેટરના કહેવાથી વચેટિયાઓએ લાંચની રકમ સ્વીકારતા એસીબીની ટીમે 3 આરોપીઓને સ્થળ પર જ દબોચી લીધા હતા। એલસીબીએ લાંચની રકમ જપ્ત કરી આરોપીઓની અટકાયત કરી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ પ્રકરણમાં વધુ તપાસ માટે રિમાન્ડ સહિતની તજવીજ હાથ ધરવામાં આવી છે।